નમસ્કાર. આઈઆઈટીના ઉપક્રમ શિક્ષાર્થમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે પ્રકલ્પ આધારિત અધ્યયન અંગે વાત કરીશું. એડવાન્સ પેડાગોજીના પેપર અંતર્ગત પ્રકલ્પ આધારિત અધ્યયન એ એક મુદ્દો છે. શબ્દ તો આપણને સાંભળેલો હોય તેવું લાગે છે. પ્રકલ્પ એટલે કે પ્રોજેક્ટ, અધ્યયન એટલે આપણે જાણીએ છીએ કે લર્નિંગ. તો પ્રકલ્પ આધારિત અધ્યયન એ શું હશે? મનમાં એવો પ્રશ્ન ઊભો થાય કે પ્રકલ્પ પદ્ધતિ તો આપણે જાણીએ છીએ, તો શું આ પ્રકલ્પ પદ્ધતિ જ છે? પ્રોજેક્ટ મેથડ આપણે ભણી ચૂક્યા છીએ, અથવા પ્રોજેક્ટ મેથડ વિશે આપણે ઘણું બધું જાણી ચૂક્યા છીએ, એનો ઉપયોગ પણ કર્યો છે. તો શું પ્રોજેક્ટ પદ્ધતિ એટલે જ પ્રકલ્પ આધારિત અધ્યયન? તો આ અંગેની સ્પષ્ટતા અને આ અંગેનો અર્થ આજે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. શરૂઆત કરીએ થોડા ઐતિહાસિક પરિપ્રેક્ષ્યથી. પ્રોજેક્ટ પદ્ધતિ અથવા પ્રકલ્પ પદ્ધતિ એના મૂળિયા 19મી સદીમાં રહેલા છે. 19મી સદીમાં જ્યારે શિક્ષણ વ્યવસ્થા ગોઠવાયેલ હતી ત્યારે ટીચિંગ મીન્સ ટેલિંગ આ કોન્સેપ્ટ ઉપર વર્ગખંડમાં કાર્ય થતું હતું. વર્ગખંડમાં બાળકો બેઠા હોય, શિક્ષક પોતે બોલતા હોય, બાળકો શ્રવણ કરતા હોય અને આ આખી શિક્ષણની પ્રક્રિયા ચાલ્યા કરે. અને આના પડઘા સ્વરૂપે, આના પ્રત્યાઘાત સ્વરૂપે મહાન વ્યવહારવાદી અને શિક્ષણ ચિંતક એવા જ્હોન ડ્યુઈએ આના વિરોધમાં અથવા આ જે ચાલી રહ્યું છે તેમાંથી જે અસંતોષ ઊભો થયો તેના આધારે પોતે 1896માં એક લેબોરેટરી સ્કૂલની સ્થાપના કરી, પ્રયોગશાળાની સ્થાપના કરી. અને તેમાંથી આ વિચારનો જન્મ થયો, પ્રયોગ પદ્ધતિ. તેઓ માનતા કે બાળકો વર્ગમાં બેસી રહે અને માત્ર શ્રવણ કરે તેનાથી અધ્યયન થવાની સંભાવના ખૂબ ઓછી છે. અને આપણે સૌ જાણીએ છીએ કે મનોવિજ્ઞાનનું કેન્દ્ર એ માનવ અધ્યયન રહેલું છે. માનવ છેવટે શીખે છે કઈ રીતે? અને આ પ્રશ્નના ઊંડાણમાં જતાં જતાં આપણને અનેક પદ્ધતિઓ, પ્રયુક્તિઓ જોવા મળી, જાણવા મળી, એનું સંશોધન થયું, તેનો ઉપયોગ કરતા આપણે થયા. પોતાના પુસ્તક માય પેડાગોજિકલ ક્રીડ્સમાં જ્હોન ડ્યુઈએ આ પ્રકલ્પ પદ્ધતિનો વિચાર મૂક્યો. આ વિચાર મૂક્યો, પરંતુ તેને પ્રકલ્પ પદ્ધતિ અથવા પ્રોજેક્ટ પદ્ધતિ એવું નામ આપવામાં આવેલું ન હતું. છેવટે 1912માં તેઓના શિષ્ય ક્લિપેટ્રિકે તેઓના આર્ટિકલ ધ પ્રોજેક્ટ મેથડ તેમાં પ્રકલ્પ પદ્ધતિનો સૌપ્રથમ ઉલ્લેખ કર્યો અને ત્યારબાદ આ પદ્ધતિ ખૂબ પ્રચલિત થઈ. આપણે સૌ જાણીએ છીએ કે 20મી સદીના શિક્ષણ ચિંતકોમાં જ્હોન ડ્યુઈનું ખૂબ મોટું નામ છે. અને લર્નિંગ બાય ડુઈંગ, લર્નિંગ બાય નોટ લિસનિંગ બટ લર્નિંગ બાય ડુઈંગનો કોન્સેપ્ટ એ જ્હોન ડ્યુઈએ આપેલો. અને લગભગ આ વિચારધારાને આધારે 20મી સદીનું શિક્ષણ ખૂબ પ્રભાવિત રહ્યું. ત્યારબાદ લગભગ 2011માં માર્ખમે પ્રોજેક્ટ બેઝ લર્નિંગનો ઉલ્લેખ કર્યો, લગભગ 100 વર્ષ બાદ. તો એવો તો શું ફેરફાર કર્યો કે પ્રકલ્પ પદ્ધતિને આપણે પ્રકલ્પ આધારિત અધ્યયન તરફ લઈ જવાનો વિચાર આવ્યો? તો આને આપણે જરા એક પાવર પોઈન્ટ સ્લાઇડ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. આપણે શું જાણીએ છીએ કે પ્રોજેક્ટ મેથડ એ ખૂબ પ્રચલિત મેથડ છે. અહીંયા હું તમને કેટલાક ચિત્રો બતાવીશ. એ ચિત્રોના આધારે આપણે જ્યારે સમજવાનો પ્રયત્ન કરીએ કે શું પ્રકલ્પ પદ્ધતિ છે કે પ્રકલ્પ આધારિત પદ્ધતિ છે. તે પહેલાં જરા આજની રૂપરેખા જોઈ લઈએ. આજે આપણે જે વાત કરવાની છે તે આપણે આજે પ્રકલ્પ આધારિત અધ્યયનનો અર્થ જોઈશું, પ્રકલ્પ આધારિત અધ્યયનના લક્ષણો પણ જોઈશું, અને સૌથી મહત્ત્વનું પ્રકલ્પ અને પ્રકલ્પ આધારિત અધ્યયન વચ્ચેનો ભેદ જોવાનો પ્રયત્ન કરીશું. પ્રકલ્પ આધારિત અધ્યયનના સોપાનો તેની પણ ચર્ચા કરીશું. ત્યારબાદ પ્રકલ્પ આધારિત પાઠ જો તમારે બનાવવો હોય તો તેના માળખાની પણ ચર્ચા કરીશું. અને છેવટે ખૂબ સુંદર મજાનો પ્રકલ્પ આધારિત અધ્યયનનો નમૂનો પણ જોઈશું. અને લગભગ બધા વિષયમાં આપણે આ નમૂનો જોવાનો પ્રયત્ન કરીશું. તો વાત કરીએ કેટલાક ચિત્રોની. આપ શું જોઈ શકો છો કે અહીંયા તમારી સમક્ષ એક ચાર્ટ મૂકેલો છે. ઇન્ટર્નશીપમાં અથવા શાળામાં શિક્ષકો ઘણી વખત વિદ્યાર્થીઓને પ્રકલ્પ સ્વરૂપે આ પ્રકારના ચાર્ટ બનાવવા માટે આપતા હોય છે. તો શું આ ચાર્ટ બનાવવો એ પ્રકલ્પ આધારિત અધ્યયન કહી શકાય? અહીંયા એક મોડેલ બનાવેલું છે, સ્ટ્રીટ લાઇટનું મોડેલ, જે વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલું છે. આ મોડેલ બનાવવું એ પણ પ્રકલ્પ કહી શકાય, પરંતુ એને પ્રકલ્પ આધારિત અધ્યયન કહી શકાય કે નહીં એ પ્રશ્ન છે. અહીંયા પણ એક વાયુ પ્રદૂષણ અને જળ પ્રદૂષણનું મોડેલ બનાવેલું છે. તો શું આ જે મોડેલ બનાવ્યું ત્યારે વિદ્યાર્થી પ્રકલ્પ આધારિત અધ્યયનની પ્રક્રિયામાંથી પસાર થયો? આ પણ એક ચાર્ટ છે સૂકા કોષનો, વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલો છે. આ પણ એક મોડલ છે ચંદ્રની કળાઓનું, આ પણ વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલું છે.
તો અગાઉ આપણે જેટલી પણ બાબતો જોઈ, આ તમામ બાબતો આપણે શાળામાં નિયમિત રૂપે કરતા હોઈએ છીએ. આપણા વિદ્યાર્થીઓ ઘણા ચાર્ટ બનાવે છે, આપણા વિદ્યાર્થીઓ ઘણા મોડેલ બનાવે છે, ઘણા બધા પ્રકલ્પ હાથ ધરે છે, અને શિક્ષકો પણ પોતાના વિષયમાં અવારનવાર આવા પ્રકલ્પો બાળકોને સોંપતા હોય છે. તો પ્રશ્ન એ થાય કે આ પ્રકલ્પ છે એ જ પ્રકલ્પ આધારિત અધ્યયન છે કે શું? તો એની આજ આપણે સ્પષ્ટતા કરીશું. શરૂઆત કરીએ પ્રકલ્પ આધારિત અથવા પ્રકલ્પ પદ્ધતિથી અલગ એવી પ્રકલ્પ આધારિત અધ્યયન અંગેની કેટલીક ગેરમાન્યતાઓની. આપણે જ્યારે પ્રકલ્પ આધારિત અધ્યયન સમજવા જઈ રહ્યા છીએ ત્યારે કેટલીક બિલીફ્સ આપણા જો મનમાં પડી હોય તો એને દૂર કરી અને પોતાના વિચારોને ક્લેરિફાઈ કરવાની જરૂર છે. સૌથી પહેલી ગેરમાન્યતા છે કે PBL પ્રોજેક્ટ બેઝડ લર્નિંગ એટલે કે પ્રકલ્પ આધારિત અધ્યયન એટલે કંઈક બનાવવું. જો તમે એમ માનતા હોય કે કંઈક બનાવવું એટલે પ્રકલ્પ આધારિત અધ્યયન, તો આપણી એ ભૂલ છે. બીજી એક ગેરમાન્યતા છે PBL એટલે પ્રવૃત્તિ કરાવી. ક્લાસરૂમમાં આપણે એક્ટિવિટી કરાવીએ તો એ પ્રોજેક્ટ આધારિત અધ્યયન નથી. PBL દ્વારા માનસિક શક્તિઓનો વિકાસ થાય છે, વિષય વસ્તુનું અથવા વિષય વસ્તુ શીખવા મળતું નથી. આ પણ એક ગેરમાન્યતા છે. PBL દ્વારા વિષય વસ્તુની સાથે સાથે માનસિક શક્તિઓનો વિકાસ પણ કરી શકાય છે. PBLમાં ખૂબ વધારે સમય જાય છે. આ પણ એક ગેરમાન્યતા છે. PBL ટૂંકા સમયમાં આપણે હાથ ધરી શકીએ છીએ. PBL દ્વારા શીખવવું ખૂબ અઘરું છે. આ પણ એક ગેરમાન્યતા છે. PBL હાથ ધરવામાં કોઈ મૂંઝવણ હોવી ના જોઈએ. પ્રકલ્પ આધારિત અધ્યયન એ ખૂબ અઘરું નથી. જો વ્યવસ્થિત આયોજન કરવામાં આવે તો ખૂબ સરળતાથી અને સફળતાપૂર્વક તેને હાથ ધરી શકાય છે. તો આ કેટલીક ગેરમાન્યતાઓ છે જે PBL અંગેની શરૂઆતમાં આપણે દૂર કરવી જરૂરી હતી. હવે આપણે PBL અથવા પ્રોજેક્ટ બેઝડ લર્નિંગનો અર્થ જોવાનો પ્રયત્ન કરીએ. તો પ્રોજેક્ટ બેઝડ લર્નિંગ એટલે કે પ્રકલ્પ આધારિત અધ્યયન એ સુવ્યવસ્થિત અધ્યાપન પદ્ધતિ છે કે જે વિદ્યાર્થીઓને સંકુલ, પ્રમાણિત પ્રશ્નો અને કાળજીપૂર્વક રચાયેલા પ્રકાર્યો અને નિપજોની આસપાસ રચાયેલ સઘન તપાસ પ્રક્રિયા થકી જ્ઞાન અને કૌશલ્યોના અધ્યયનમાં કાર્યરત કરે છે. અહીંયા પ્રકલ્પ આધારિત અધ્યયનનો અર્થ આપેલો છે અને આમાં વિદ્યાર્થી શું કરશે અને આખી પ્રક્રિયા કેવી રીતે ગોઠવાયેલી હશે તેની વાત કરેલી છે. આ વ્યાખ્યાને જરા સરળ બનાવીને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંયા આપણે જોઈ શકીએ છીએ આકૃતિમાં એક તીર દર્શાવેલું છે અને જે દર્શાવે છે કે પ્રક્રિયા જે આખી પ્રકલ્પ આધારિત અધ્યયનની છે એ ખૂબ સંકુલ છે, કોમ્પ્લેક્સ છે. એમાં ઘણી બધી મેન્ટલ એક્ટિવિટીઝ કરવાની થશે, ઘણા બધા ડિસિઝન્સ લેવાના થશે, એમાં ઘણા બધા પ્રકાર્યો, ટાસ્ક વિદ્યાર્થીઓએ પૂરા કરવાના થશે, એમાં ઘણા બધા પ્રમાણિત પ્રશ્નો, વેલિડ ક્વેશ્ચન્સ પણ હશે અને આખા પ્રકલ્પ આધારિત અધ્યયનના અંતે નિપજો પણ જોવા મળશે. અને આખી જે આ સઘન તપાસ પ્રક્રિયા છે, અહીંયા ખૂબ મહત્ત્વનો શબ્દ આપણે યાદ રાખવો જોઈએ, તપાસ પ્રક્રિયા. આ જે તપાસ પ્રક્રિયા છે એ પ્રકલ્પ કરતાં આ પ્રકલ્પ આધારિત અધ્યયનને જુદી બનાવે છે. તો આખી જે સઘન તપાસ પ્રક્રિયા છે એનું જે શિક્ષક આયોજન કરે અને એને આપણે કહીએ કે અધ્યાપન યોજના, તો આખું જે આ માળખું તૈયાર થયું કે જેમાં શિક્ષક પ્લાનિંગ કરે છે, એક સઘન તપાસ પ્રક્રિયામાંથી વિદ્યાર્થીઓ પસાર થાય તેવું ગોઠવે છે અને તેમાંથી પસાર થતાં થતાં વિદ્યાર્થીઓ સંકુલ પ્રક્રિયાઓ કરે છે, પ્રકાર્યો પૂરા કરે છે, પ્રમાણિત પ્રશ્નોના ઉત્તરો મેળવવાના પ્રયત્નો કરે છે અને છેવટે નિપજો સુધી પહોંચે છે અને ત્યાં સુધી પહોંચ્યા બાદ પોતાના જ્ઞાન અને કૌશલ્યોનો વિકાસ કરે છે. તો આ જે આખી પ્રક્રિયા થઈ, આ જે આખી પ્રક્રિયામાંથી બાળક પસાર થયું તેને પ્રકલ્પ આધારિત અધ્યયન કહી શકાય. બીજી એક વ્યાખ્યા જોવાનો પ્રયત્ન કરીએ. પ્રકલ્પ આધારિત અધ્યયનમાં પડકારરૂપ પ્રશ્નો અથવા સમસ્યાઓ આધારિત સંકુલ કૌશલ્યોની જરૂર પડે છે. જો અહીંયા ખૂબ મહત્ત્વના બે શબ્દો આવ્યા, એક તો પડકારરૂપ પ્રશ્ન અને સમસ્યા આધારિત. એટલે આપણે યાદ રાખવું જોઈએ કે જ્યારે પણ આપણે પ્રકલ્પ આધારિત અધ્યયનનું આયોજન કરીએ તો તેના કેન્દ્રમાં કોઈ એક સમસ્યા હોવી જોઈએ. એ સમસ્યા આસપાસના વાતાવરણમાંથી પણ ઊભી થાય, એની ચર્ચા આપણે આગળ કરીશું. પણ એમાં સંકુલ કૌશલ્યોની જરૂર પડે છે કે જેમાં વિદ્યાર્થી શું કરે છે? તો વિદ્યાર્થીઓ આયોજન કરે, સમસ્યાનો ઉકેલ કરે, નિર્ણય પ્રક્રિયામાંથી પસાર થાય અથવા તપાસ આધારિત પ્રવૃત્તિઓમાં સામેલ થાય છે અને તેઓ સ્વતંત્ર રીતે, આ ખૂબ અગત્યનું છે,
પ્રકલ્પ કરતાં પ્રકલ્પ આધારિત પદ્ધતિ અહીંયા જુદી પડે છે. બાળક સ્વતંત્ર રીતે લાંબા સમય સુધી, આ પણ એક અગત્યનો શબ્દ છે. પ્રકલ્પ આધારિત અધ્યયન એ એકાદ દિવસ અથવા એકાદ સમયગાળામાં ઝડપથી પૂરું થાય તેવું નથી. એ વિષય, એ સમસ્યા ઉપર બાળક ઊભો રહે છે, ટકે છે, એના અંગે ચિંતન કરે છે અને લાંબા સમયના અધ્યયન બાદ તેનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરે છે. તો લાંબા સમય સુધી કાર્ય કરીને વાસ્તવિક નિપજો અથવા રજૂઆતો તૈયાર કરવાની તક મળે છે. તો આ આપણે જે વ્યાખ્યા જોઈ તેને જરા સરળ સ્વરૂપે સમજવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ ચાર્ટમાં આ જ વ્યાખ્યાને. તો શરૂઆત કઈ રીતે થઈ? પડકારરૂપ પ્રશ્ન અને સમસ્યા દ્વારા શરૂઆત થઈ. તો જ્યારે પણ પ્રકલ્પ આધારિત અધ્યયન આપણને કોઈ પૂછે કે તમે જરા સમજાવશો કે પ્રકલ્પ આધારિત અધ્યયન કોને કહેવાય, તો આપણા મનમાં એ સ્પષ્ટ હોવું જોઈએ કે પ્રકલ્પ આધારિત અધ્યયનની શરૂઆત એ પડકારયુક્ત પ્રશ્ન અથવા સમસ્યાથી થાય. સમસ્યા રજૂ થઈ, પડકારરૂપ પ્રશ્ન રજૂ થયો, પછી શું થયું? પછીનું આખું જે કાર્ય છે બાળકોના હાથમાં છે. શિક્ષકનું કામ પડકારરૂપ પ્રશ્ન આપવાનું છે, સમસ્યા આપવાનું છે. ત્યારબાદ આયોજન કરવું, સમસ્યા ઉકેલ કરવો, નિર્ણય પ્રક્રિયામાંથી પસાર થવું, તપાસ કરવી, આ તમામ સંકુલ કૌશલ્યો છે એ બાળકોએ કરવાના છે અથવા બાળકોએ તેમાંથી પસાર થવાનું છે. અને આ આખી જે લાંબા ગાળાની પ્રક્રિયા છે એ બાળકો ઉપર જોઈ શકીએ છીએ તેમ સ્વતંત્ર રીતે કોઈપણ પ્રકારના તૈયાર સામગ્રી મેળવ્યા સિવાય પોતાની આવડત અનુસાર, પોતાની જરૂરિયાત અનુસાર વિકસાવે અને નિપજ સુધી પહોંચે. અહીંયા નિપજ શું હશે? નિપજ હશે સમસ્યાનો ઉકેલ અથવા પડકારયુક્ત પ્રશ્નનો જવાબ. એ અહીંયા નિપજ હશે. તો આમ આપણે જોઈ શકીએ કે પ્રકલ્પ આધારિત અધ્યયનની શરૂઆત સમસ્યા અથવા પ્રશ્નથી થાય અને બાળક એના ઉકેલ માટે સતત કાર્યરત રહે. અને એટલા માટે જ આનું નામ આપવામાં આવેલું છે પ્રકલ્પ આધારિત અધ્યયન, લર્નિંગ. લર્નિંગ શાના આધારે? પ્રકલ્પના આધારે. બીજી એક જરા વ્યાખ્યા જોવાનો પ્રયત્ન કરીએ. પ્રોજેક્ટ આધારિત અધ્યયન એ વિદ્યાર્થીઓને તપાસમાં કાર્યરત રાખીને અધ્યાપન કરાવવા પર કેન્દ્રિત છે. અહીંયા બાળક શામાં કાર્યરત છે? તપાસમાં. આ માળખા અંતર્ગત વિદ્યાર્થીઓ સામાન્ય અથવા સમસ્યા અંગેના પ્રશ્નો પૂછીને તેના પર વિચારો કરે છે, ચર્ચા કરીને, અનુમાન કરીને, આયોજન તૈયાર કરીને, પ્રયોગ કરીને, માહિતીનું એકત્રીકરણ, ડેટા કલેક્શન પણ કરવાનું થાય તો થાય. આ નાનકડું સંશોધન કહી શકાય. અને ડેટા કલેક્શનના આધારે વિશ્લેષણ આધારિત તારણો તારવીને અન્યોની સામે રજૂ કરે છે અને છેવટે નવા પ્રશ્નો પણ રજૂ કરે છે. જો ખૂબ અગત્યની વાત છે, પ્રકલ્પ આધારિત અધ્યયન પૂરું થયા બાદ તેને અન્યોની સામે રજૂ કરવામાં આવે છે, તેનું સાર્વત્રિકરણ કરવામાં આવે છે. તો આ તમામ પ્રક્રિયામાંથી બાળક પસાર થાય તેને પ્રોજેક્ટ બેઝડ લર્નિંગ કહી શકાય. આમ ટૂંકમાં કહેવું હોય તો PBL, પ્રોજેક્ટ બેઝડ લર્નિંગ, ઇઝ a dynamic approach to teaching in which students explore real world problems or challenges. ખૂબ અગત્યનો શબ્દ છે, એને રંગીન કરીને દર્શાવેલો છે. રિયલ વર્લ્ડ પ્રોબ્લેમ્સ, જે વાસ્તવિક જગતની સમસ્યાઓ છે તેની ચર્ચા બાળક કરે ત્યારે એ પ્રકલ્પ આધારિત અધ્યયન થયું તેમ કહેવાય. એના કેટલાક ઉદાહરણો જોઈએ આપણે તો આપણને વધારે સ્પષ્ટ થશે. બેરોના મતે પણ પ્રકલ્પ આધારિત અધ્યયન એટલે વિદ્યાર્થીનું અધ્યયન એ 6 થી 8ના નાના જૂથમાં થાય. એટલે આપણે સમજી શકીએ કે અહીંયા જૂથ પણ પાડવાના થશે. શિક્ષક અધ્યાપન કાર્યમાં માર્ગદર્શન પર વધુ ભાર મૂકે છે. સો ટીચર ઇઝ નોટ ટેલર, ટીચર ઇઝ એ કોચ હિયર. સમસ્યા કે પ્રશ્ન એ વિદ્યાર્થીઓને અધ્યયન માટે ઉત્તેજિત કે કેન્દ્રિત કરે છે. કોઈ એવો સમસ્યા કે પ્રશ્ન મૂકીએ કે બાળકો જાતે ઉત્તેજિત થાય તેની સમસ્યા ઉકેલવા માટે. દાખલા તરીકે આપણે જે પાણી પીવાની જગ્યા છે ત્યાં ખૂબ ગંદકી જોવા મળે છે, તો જરા એના ઉકેલ માટે વિચારો જોઈ તો બાળકો પોતે ઉત્તેજિત થશે કે આપણને એક કામ સોંપ્યું છે, સમસ્યા સોંપી છે, એનો ઉકેલ આપણે લાવવાનો છે. તો સમસ્યા એવી હોય કે બાળકો એના માટે ઉત્તેજિત થાય, કેન્દ્રિત થાય. સમસ્યા એ મુખ્ય સાધન છે કે જે જ્ઞાનાત્મક પ્રક્રિયાને ઉત્તેજન આપે છે. ડ્રાઇવિંગ ફોર્સ અહીંયા કયો છે? બરાબર યાદ રાખવું જોઈએ કે પ્રકલ્પ આધારિત અધ્યયનનો ડ્રાઇવિંગ ફોર્સ એ સમસ્યા કે પ્રશ્ન છે કે જેના આધારે સમગ્ર પ્રક્રિયા આગળ વધે છે. નવું જ્ઞાન એ સ્વરચિત અધ્યયન દ્વારા અથવા સ્વચાલિત અધ્યયન દ્વારા તૈયાર થાય છે. બાળક પોતે સેલ્ફ ડાયરેક્ટેડ મોડમાં રહી
અને આખી સમસ્યાને ઉકેલે છે અને એ રીતે એ પોતાનું અધ્યયન કરે છે. આમ પ્રકલ્પ આધારિત અધ્યયનની વાત આપણે જ્યારે એનો અર્થ પૂરો કરીએ ત્યારે સમજી લઈએ કે પ્રકલ્પ આધારિત અધ્યયન એ સમસ્યાથી શરૂ થાય, વિદ્યાર્થી પોતે સમસ્યા ઉકેલવા માટે ભેગા થાય, નાના નાના જૂથ બનાવવામાં આવે, દરેક જૂથને કોઈ ચોક્કસ કામ સોંપવામાં આવે, દરેક જૂથ પોતાના કામ પર આગળ વધે, પોતાની રીતે આયોજન કરે, પોતાની રીતે માહિતીનું એકત્રીકરણ કરે, પોતાની રીતે માહિતીના સ્ત્રોતોને શોધે અને ઉકેલ લઈ અને પોતાનો રજૂ કરે, ત્યારે પ્રકલ્પ આધારિત અધ્યયન થયું. પ્રકલ્પ આધારિત અધ્યયનના લક્ષણો કયા છે? આપણે અર્થ જોયો તેના આધારે કેટલાક લક્ષણો એ સ્વયં સ્પષ્ટ છે. અથવા એમ કહેવું હોય તો કહી શકાય કે જો કોઈ શિક્ષક એમ ચકાસવા માટે કે હું જે કામ કરી રહ્યો છું એ પ્રકલ્પ આધારિત અધ્યયન છે કે નહીં, તો આ લક્ષણો એમાં હાજર છે કે નહીં જરા જોઈ લેવું જોઈએ. અને આ જોવાથી ખ્યાલ આવશે કે તમે જે અથવા શિક્ષક જે કામ કરી રહ્યો છે એ પ્રકલ્પ આધારિત અધ્યયન છે કે નહીં. તો આ એક પ્રકારનું ચેકલિસ્ટ પણ કહી શકાય. તો સૌથી પહેલું લક્ષણ છે એ પડકારયુક્ત સમસ્યા. તો શું તમારા પ્રકલ્પ આધારિત અધ્યયનમાં કોઈ ચેલેન્જિંગ ક્વેશ્ચન છે ખરો? જો હોય તો એ પીબીએલ છે તેમ કહેવાય. જરૂરી માહિતી અને કૌશલ્યો પ્રાપ્ત કરવા માટેની જરૂરિયાત ઊભી કરે. શું તમારો પ્રશ્ન એવો છે કે બાળકોમાં કંઈક જરૂરિયાત ઊભી કરે, અથવા એમને દોડતા કરે, અથવા એમને સર્ચ કરતા કરે? જો એવું હોય તો એ પીબીએલ કહી શકાય. ઉકેલ માટે તપાસ કરે. શું તમારા પીબીએલમાં એવો પ્રશ્ન છે કે જેના ઉકેલ માટે બાળકો કામ કરી રહ્યા છે, કે પછી એક માત્ર ચાર્ટ બનાવી રહ્યા છે? જો માત્ર ચાર્ટ બનાવવાનો હોય તો પછી એ પીબીએલ નથી, એ પ્રોજેક્ટ છે તેમ કહી શકાય. અથવા કોઈ મોડેલ બનાવવું છે પવનચક્કીનું તો એ પ્રોજેક્ટ છે તેમ કહી શકાય. એમાં સમસ્યાનો ઉકેલ લાવવાનો કોઈ પ્રયત્ન કરવામાં આવતો નથી. તો આ પણ એક અગત્યનું લક્ષણ છે. માહિતીના વિવિધ સ્ત્રોતોની ઓળખ અને પસંદગી કરવામાં આવે. બાળક સર્ચ કરે, ઇન્ટરનેટ છે, લાઇબ્રેરી છે, મેગઝીન્સ છે, આર્ટિકલ્સ છે, આપણા વડીલો છે, કોઈ વ્યવસાયિકો છે, એને મળે, એમને પૂછે અને પોતાના સોર્સને સિલેક્ટ કરે કે મારી માહિતી અહીંયાથી મળશે. તો આ પણ એનું અગત્યનું લક્ષણ છે. વ્યક્તિગત અધ્યયન કરતાં શીખે, જાતે અધ્યયન કરે. ઇન્ડિવિજ્યુઅલ લર્નિંગ આમાં ખૂબ મહત્ત્વનું છે. તો આ પણ એક અગત્યનું લક્ષણ છે. જવાબદારીઓનો સ્વીકાર કરે. આ સમસ્યા તમને સોંપી, આનો ઉકેલ તમારે લાવવાનો છે, આ જવાબદારી તમારી છે, એ પોતે સ્વીકારે, એમાં કાર્યરત થાય અને ઉકેલ સુધી પહોંચે. વિદ્યાર્થી સ્વતંત્રતા, આ ખૂબ અગત્યનું છે. પ્રોજેક્ટમાં આપણે જોઈએ છીએ કે મોટાભાગે શિક્ષકોના માર્ગદર્શન હેઠળ આખો સમગ્ર પ્રોજેક્ટ અથવા મોડેલ અથવા ચાર્ટ જે વિજ્ઞાન મેળામાં ઘણી વખત જોવા મળે છે એ તૈયાર થતા હોય છે. એ વિષય વસ્તુ સાથે સંલગ્ન છે. જ્યારે આ પ્રોજેક્ટ આધારિત અધ્યયન એ વાસ્તવિક જીવન સાથે સંલગ્ન છે, તેમજ તેમાં વિદ્યાર્થી કામ કરવા માટે સ્વતંત્ર છે. તો આ કેટલાક લક્ષણો થયા. સતત ચિંતન, આ પણ એનું ખૂબ અગત્યનું લક્ષણ છે. જ્યાં સુધી સમસ્યાનો ઉકેલ ના મળે અથવા ઘણા બધા ઉકેલો લઈને ના મળે ત્યાં સુધી બાળક સતત ચિંતન કર્યા કરે છે કે આ ઉકેલ કેવો છે, આ નહીં, આ ઉકેલ કેવો છે, આ બંને ઉકેલ તો સારા છે પણ આના સિવાય બીજો કોઈ ઉકેલ શક્ય ખરો? અથવા આ ઉકેલ સારો છે પણ એને વ્યવહારમાં મૂકવો અઘરો છે, તો એવો કોઈ ઉકેલ ખરો કે જેને ઝડપથી અમલમાં મૂકી શકાય? તો આવું ઘણું બધું ચિંતન એ પીબીએલમાં જોવા મળે છે. પીબીએલનું જે ફાઇનલ સ્વરૂપ આવે અથવા અંતિમ નિપજ મળે તેનું મૂલ્યાંકન પણ કરવામાં આવે છે. તો બાળક જ્યારે પીબીએલ પૂરો કરીને રજૂ કરે ત્યારે શિક્ષક તેનું મૂલ્યાંકન કરી શકે છે. સૂત્રો અને પ્રશ્નો દ્વારા અથવા ભૂલ અને પ્રયત્ન દ્વારા અધ્યાપન અથવા અધ્યયન કરવામાં આવે છે. લર્નિંગ બાય ટ્રાયલ એન્ડ એરર મેથડ. બાળકો ભૂલો કરે છે, ભૂલોને સુધારે છે, તેમાંથી કંઈક શીખે છે અને એમ ધીરે ધીરે પોતાના પ્રયત્નો દ્વારા સમસ્યાના ઉકેલ સુધી આગળ જાય છે. શિક્ષક નેતાને બદલે માર્ગદર્શક. ટીચર ઇઝ નોટ એ લીડર હિયર, ટીચર ઇઝ એ કોચ, ગાઈડ. લીડરનું કામ લીડ કરવાનું છે, કોચનું કામ જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં માર્ગદર્શન આપવાનું છે. તો આ ભૂમિકા શિક્ષકે ખૂબ સારી રીતે સમજી લેવી જોઈએ. સૌથી અગત્યનું લક્ષણ 21મી સદીના કૌશલ્યો, 21st સેન્ચુરી સ્કિલ્સ ઓફ સ્ટુડન્ટ્સ. આપણે ઘણી બધી વાતો એની કરીએ છીએ, પણ એ સ્કિલ્સ ડેવલપ કઈ રીતે કરવા, તો એની વાત અહીંયા કેટલાક માનસિક પ્રક્રિયાઓમાંથી બાળક પસાર થાય છે. ક્રિએટિવિટી, ક્રિટિકલ થિંકિંગ, ડાયવર્જન્ટ થિંકિંગ, ઇન્ડક્ટિવ થિંકિંગ,
એનાલિસિસ, સિન્થેસિસ, આ તમામમાંથી બાળક પસાર થશે. કાર્યપ્રણાલી, સહકારમાં કામ કરવું, પોતાના વિચારોને કમ્યુનિકેટ કરવા, જૂથમાં પોતાના વિચારોને રજૂ કરવા, બીજાને સ્વીકારવા, પોતાના વિચારોમાં જરૂરી ફેરફાર કરવો, આ તમામ પ્રક્રિયા કોઓપરેટિવ લર્નિંગ, જૂથ લર્નિંગ પણ અહીંયા થશે. અને છેવટે સાધનો, 21મી સદીના સાધનો એટલે કમ્પ્યુટર છે, મોબાઈલ છે, લાઇબ્રેરી છે, ઇન્ટરનેટ છે, આ તમામ સોર્સિસનો બાળક ઉપયોગ કરતો થશે. એટલે આપણે જો એવું લક્ષ્ય હોય કે બાળકમાં 21મી સદીના કૌશલ્યોનો વિકાસ થાય તો પ્રકલ્પ આધારિત અધ્યયન એ ખૂબ મહત્ત્વની પદ્ધતિ કહી શકાય. યુનેસ્કોએ જે વાત કરેલી, લર્નિંગ ટુ નો, લર્નિંગ ટુ ડુ, લર્નિંગ ટુ લીવ અને લર્નિંગ ટુ લીવ ટુગેધર, આ ચાર ઉદ્દેશ્યોની પૂર્તિ પ્રકલ્પ આધારિત અધ્યયનમાં થઈ શકે છે. તો આમ આપણે એના લક્ષણો જોયા. આ લક્ષણોને ધ્યાનમાં રાખીને પ્રકલ્પ આધારિત અધ્યયન કરવામાં આવે તો આપણને ખ્યાલ આવે કે આપણે જે કરી રહ્યા છીએ PBL છે કે નહીં. પ્રકલ્પ આધારિત અધ્યયનના જે મુખ્ય કેન્દ્રવર્તી વિચાર છે અથવા સિદ્ધાંત છે એ બે છે. એક છે તપાસ પ્રક્રિયા અને બીજું છે સંરચનાવાદ. શિક્ષણમાં બે ખૂબ પ્રચલિત શબ્દો છે. તપાસ પ્રક્રિયામાંથી બાળક પસાર થાય છે, તપાસે છે, સમસ્યાને તમામ બાજુથી તપાસે છે અને તપાસ પ્રક્રિયાના અંતે એ નાનકડું સંશોધન કરે છે. અને બીજો જે મુખ્ય સિદ્ધાંત છે સંરચનાવાદ. સંરચનાવાદ આપણે સૌ જાણીએ છીએ તેમ બાળક પોતાના જ્ઞાનનું નિર્માણ પોતે કરે. નોલેજ ઇઝ કન્સ્ટ્રક્ટેડ બાય અ ચાઇલ્ડ ઇઝ કન્સ્ટ્રક્ટિવિઝમ. જ્યારે બાળક પોતે પોતાનું જ્ઞાન નિર્માણ કરે ત્યારે સંરચનાવાદ કહેવાય. તો એ સિદ્ધાંત પણ અહીંયા ખૂબ કાર્યરત છે તેમ કહી શકાય. ત્રીજી વાત આપણે શરૂ કરીએ. આપણે બે વાત પૂરી કરી. એક તો પ્રકલ્પ આધારિત અધ્યયનનો અર્થ આપણે જોયો અને પ્રકલ્પ આધારિત અધ્યયનના લક્ષણોની પણ આપણે ચર્ચા કરી. હવે એ સ્પષ્ટતા કરી લેવી ખૂબ જરૂરી છે કે આ પ્રકલ્પ આધારિત અધ્યયનનો અર્થ અને લક્ષણો જોયા બાદ આપણે એ જરા સમજી લઈએ કે પ્રકલ્પ કરતાં કઈ રીતે અલગ છે, પ્રોજેક્ટ બેઝડ લર્નિંગ કરતાં કઈ રીતે અલગ છે. તો એની કેટલીક અહીંયા વાત કરેલી છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે તફાવતનો મુદ્દો દર્શાવેલ છે, પ્રકલ્પ એટલે કે પ્રોજેક્ટ દર્શાવેલો છે અને પ્રકલ્પ આધારિત અધ્યયન એ પણ દર્શાવેલું છે. તો સૌથી મહત્ત્વનું, વિદ્યાર્થી શું કરતો હશે? કારણ કે જ્યારે પણ કોઈ મેથડ આપણે વાપરીએ ત્યારે કેન્દ્ર પરથી પ્રશ્ન એ છે કે બાળક શું કરતો હશે. તો પ્રોજેક્ટમાં બાળક એ શિક્ષકને અનુસરતો હશે, જ્યારે PBLમાં જાતે આગળ વધતો હશે. આ મુખ્ય તફાવત છે. બીજો તફાવત છે કે ગુણાંકન અથવા મૂલ્યાંકન કઈ રીતે કરવામાં આવે. તો પ્રોજેક્ટમાં આખો પ્રોજેક્ટ પૂરો થઈને રજૂ થાય ત્યારે મૂલ્યાંકન થતું હોય છે. અહીંયા સતત મૂલ્યાંકન થાય છે. વિદ્યાર્થી કઈ પ્રક્રિયામાંથી પસાર થાય છે એ પ્રક્રિયા શિક્ષક ઓબ્ઝર્વ કરે છે, મોનિટર કરે છે અને સતત મૂલ્યાંકન કરતા રહે છે. તાસ, તો અલગથી તાસ લેવાની જરૂર પડે. પ્રોજેક્ટ જ્યારે તમારે સમજાવવો હોય ત્યારે તમારે અલગથી તાસની જરૂર પડે, સમજાવવું પડે કે તમારે આ પ્રોજેક્ટ તૈયાર કરવાનું છે, આ મોડેલ તૈયાર કરવાનું છે. પ્રકલ્પ આધારિત અધ્યયન એ સામાન્ય વર્ગમાં ચર્ચા કરતાં પણ એ ઉભરી આવે છે. આપણે પર્યાવરણની ચર્ચા કરતા હોઈએ અને ગંદકીની વાત આવે તો એમાંથી એક પ્રોજેક્ટ આધારિત અધ્યયન અથવા એક સમસ્યા નીકળી આવે અને એ સમસ્યાનો જ વાત કરીએ તો આપણું PBL બની જાય છે. તો PBL એ સામાન્ય વર્ગમાં થતી ચર્ચાના આધારે ઉદ્ભવે છે, સમસ્યાના અનુભવના આધારે ઉદ્ભવે છે. જ્યારે પ્રોજેક્ટ છે એ પૂર્વ નિશ્ચિત હોય છે. શિક્ષક પોતે અગાઉથી નક્કી કરે છે કે આ પ્રોજેક્ટ કરવાનો છે અને એમાં આગળ વધવામાં આવે છે. શિક્ષક છે એ પ્રોજેક્ટમાં જ્ઞાનના સ્ત્રોત છે, સોર્સ ઓફ નોલેજ. પ્રકલ્પ આધારિત અધ્યયનમાં માર્ગદર્શક અથવા સહાયક છે. એની વાત આપણે આગળ કરી છે. માહિતીના સ્ત્રોત કયા છે? તો પ્રોજેક્ટમાં તો માહિતીના સ્ત્રોત આપવામાં આવે કે આ કાર્બન ચક્ર છે, તમારે એને મોટા ચાર્ટ ઉપર દોરીને લાવવાનું છે. અથવા કોઈ લેખકનો પરિચય છે, આ લેખકનો પરિચય એ તમારે ચાર્ટ ઉપર સરસ રંગીન સ્કેચ પેનની મદદથી લાવવાનો છે. તો આખું સામગ્રી આપવામાં આવે. અહીંયા વિદ્યાર્થી PBLમાં જરૂર મુજબ સામગ્રીને અથવા સ્ત્રોતને પસંદ કરશે. એને એમ લાગે કે મારે આના માટે ઇન્ટરનેટની જરૂર છે અથવા મારે આ ચિત્ર જોઈએ છે મૂકવા માટે, તો એ ઇન્ટરનેટ પર સર્ચ કરશે. તો અહીંયા સોર્સ એ જરૂર મુજબ જેમ જેમ આગળ વધે એમ નવા સોર્સિસ શોધવામાં આવે, એને ફોલો કરવામાં આવે.
જે મૂલ્યાંકન અથવા એના માપદંડો છે એ અંતિમ પ્રકલ્પને ધ્યાનમાં લેવામાં આવે છે. જ્યારે અહીંયા પ્રકલ્પના દરેક સોપાને માપદંડને અનુસરવામાં આવે છે. વિષય વસ્તુ છે એ શીખવા પર ભાર મૂકવામાં આવે, શીખવાની પ્રક્રિયા પર ભાર મૂકવામાં આવે. બહુ અગત્યનું છે. પ્રોડક્ટ બેઝ લર્નિંગ નથી. પીબીએલ એ પ્રોસેસ બેઝડ લર્નિંગ છે. પ્રોજેક્ટ એ પ્રોડક્ટ બેઝ છે. પ્રોડક્ટનું મહત્ત્વ છે. કેવો ચાર્ટ તૈયાર થયો, કેવું મોડેલ તૈયાર થયું, પવનચક્કીનું મોડેલ તો કેવું તૈયાર થયું. પીબીએલ ઇઝ એ પ્રોસેસ બેઝડ લર્નિંગ. એ પ્રક્રિયા પર ભાર મૂકે છે. તમે કઈ પ્રક્રિયામાંથી પસાર થાવ છો એના પર ચિંતન કરે છે. અને આપણે સૌ જાણીએ છીએ કે 21મી સદીમાં ટીચિંગ ઇઝ નોટ પ્રોડક્ટ ઓરિએન્ટેડ, ટીચિંગ ઇઝ અ પ્રોસેસ ઓરિએન્ટેડ પ્રોસેસ. તો અહીંયા લક્ષણ ખૂબ અગત્યનું છે. ચિંતન એ મર્યાદિત સમયગાળામાં થાય છે અથવા એના સંભાવના ખૂબ મર્યાદિત છે. એ જે પ્રોજેક્ટ તૈયાર કરવાનો હોય એની આજુબાજુ જ ચિંતન થાય. જ્યારે અહીંયા પીબીએલમાં ચિંતન ખૂબ વિશાળ છે. એ વાસ્તવિક જીવન સાથે સંકળાયેલું છે, સમસ્યા સાથે સંકળાયેલું છે, એના ચલો સાથે સંકળાયેલું છે, એના કારણો સાથે સંકળાયેલું છે, એના ઉકેલો સાથે સંકળાયેલું છે. તો ચિંતનનો વ્યાપ ખૂબ વિશાળ છે પીબીએલમાં. વ્યક્તિગતતા, ઇન્ડિવિજ્યુઅલિટી, તો પ્રોજેક્ટ જાતે કરી શકાય છે. પીબીએલ પ્રકલ્પ આધારિત અધ્યયન એ જૂથમાં થાય, કારણ કે ચર્ચાનું ખૂબ મહત્ત્વ છે. ચર્ચાના આધારે તમારે સમસ્યાનો ઉકેલ મેળવવાનો છે. એની રૂપરેખા પ્રોજેક્ટમાં આપી દેવામાં આવે. મેં હમણાં વાત કરી તેમ કાર્બન ચક્ર હોય તો એ દોરો આખું એનું એક રૂપરેખા આપી દેવામાં આવે કે તમારે આવું તૈયાર કરવાનું છે, આ તમારી ફાઇનલ પ્રોડક્ટ છે. અહીંયા પીબીએલમાં કોઈ રૂપરેખા આપવામાં આવતી નથી. જરૂર મુજબ વિદ્યાર્થી પોતે જ વિકસાવે. તો આ પણ એટલું જ અગત્યનું છે. આ પણ એનો તફાવત છે. પ્રકલ્પની પસંદગી, તો એની તકો મર્યાદિત છે. પ્રોજેક્ટ કેવા બને? ચાર્ટ છે, મોડેલ છે, કોઈ પદાર્થ છે, વર્કિંગ મોડેલ છે, એની લિમિટેશન્સ છે. પાઠ્યપુસ્તકમાં જે આવતું હોય એના આધારે પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવતો હોય. પીબીએલ એમાં ભરપૂર તકો રહેલી છે. આપણે બળની વાત કરીએ તો રોજિંદા જીવનમાં બળને લગતી કેટલી સમસ્યાઓ છે. એ સમસ્યાને કોઈ એક પકડી અને એની ભરપૂર તકો અંદર રહેલી છે. ઘણા બધા પ્રકલ્પો એમાંથી અથવા ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવી શકે છે. વ્યવહારુતા એ મર્યાદિત છે. પ્રોજેક્ટની વ્યવહારુતા ખૂબ મર્યાદિત છે. ક્યારેક એ વ્યવહારુ ઉપયોગમાં આવે કે ના પણ આવે. પવનચક્કીનું મોડેલ બનાવે તો એને વ્યવહારમાં ક્યારેક ઉપયોગમાં ના પણ લાગે એવું બને, કારણ કે બાળક ભણવાની અવસ્થા છે. પ્રકલ્પ આધારિત અધ્યયન એ વ્યવહારુ જીવનમાંથી જ ઊભી થયેલી સમસ્યાને અંતર્ગત છે. અને એટલા માટે બાળકની એને વ્યવહારુ જીવનમાં કામમાં લાગશે. એનું થિંકિંગ આખું પ્રોજેક્ટ પૂરો કરવા પર નહીં હોય. એનું થિંકિંગ આખું એના જીવનમાં જોવા મળતી સમસ્યાના ઉકેલ માટે હશે. તો એ પણ એટલું જ અગત્યનું છે કે વ્યવહારુતા પીબીએલની ખૂબ વધારે છે. પુનરાવર્તન વર્ષો વર્ષ કરી શકાય. તમે દર વર્ષે એકનો એક પ્રોજેક્ટ બાળકોને આપ્યા કરો તો ચાલે. ગયા વર્ષે તમે પવનચક્કીનું મોડેલ બનાવડાવેલું, આ વર્ષે વિદ્યાર્થીઓ નવા આવેલા છે તો એમને પણ આપો કે તમારે પવનચક્કીનું મોડેલ બનાવવાનું છે. તો એ રિપીટેશન એનું થઈ શકે. પ્રકલ્પ આધારિત અધ્યયનમાં દર વર્ષે નવીનતા આવે. ગયા વર્ષે જે સમસ્યાઓ અનુભવેલી એના કરતાં આ વર્ષની સમસ્યાઓ અલગ પણ હોય. શિક્ષકનું કાર્ય એ પ્રકલ્પ પૂરો થયા બાદ શરૂ થાય છે. જ્યારે અહીંયા પ્રકલ્પ દરમિયાન પણ શિક્ષક સતત કાર્યરત રહે છે, જોડાયેલા રહે છે. મૂલ્યાંકન એ ગુણ આધારિત હોય, અહીંયા રૂબ્રિક્સ આધારિત. આપણે સૌ જાણીએ છીએ રૂબ્રિક્સ શું છે. એ મૂલ્યાંકનને નાના નાના વિભાગોમાં વહેંચી અને તેને શાબ્દિક સ્વરૂપે રજૂ કરીને ચકાસવાની તક આપે છે. તો એ રૂબ્રિક્સ આધારિત મૂલ્યાંકન કરી શકાય. અહીંયા એનો સંબંધ એ ભૂતકાળની બાબતો સાથે છે. પ્રોજેક્ટ છે એ ભૂતકાળની બાબતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે. જે અગાઉ શોધાઈ ચૂક્યું છે, જે પાઠ્યપુસ્તકમાં છપાઈ ચૂક્યું છે, જેના મોડેલ્સ પાઠ્યપુસ્તકમાં આપેલા છે, એ હૃદયનું મોડેલ હોય કે રુધિરાભિસરણ તંત્રનું મોડેલ હોય અથવા કોઈ પ્રકૃતિ ચિત્ર હોય. જ્યારે પ્રકલ્પ આધારિત અધ્યયનમાં વર્તમાન સમસ્યા કઈ છે તેના આધારે પ્રકલ્પ આધારિત અધ્યયન આગળ વધે છે. તો એનો સંબંધ વર્તમાન સાથે છે તેમ કહી શકાય. તો આમ આપણે પ્રકલ્પ અને પ્રકલ્પ આધારિત અધ્યયન વચ્ચેનો ભેદ જોયો. અને આ ભેદ જોયા બાદ આપણા મનમાં એ સ્પષ્ટતા થઈ ગઈ હશે કે પ્રકલ્પ એ જુદી વસ્તુ છે અને પ્રકલ્પ આધારિત અધ્યયન એ ખૂબ અલગ વસ્તુ છે. ટૂંકમાં કહેવું હોય તો પ્રકલ્પ આધારિત અધ્યયન એ વાસ્તવિક સમસ્યા, વર્તમાન સમસ્યા સાથે સંકળાયેલું છે. જ્યારે પ્રોજેક્ટ એ ભૂતકાળ અથવા કંઈક બનાવવા અંગે
સંકળાયેલું છે. હવે મનમાં પ્રશ્ન એ થાય કે એક શિક્ષક તરીકે મારે પ્રકલ્પ આધારિત અધ્યયનનો ઉપયોગ કરવો છે, કારણ કે એમાં 21st સેન્ચુરીના સ્કિલ્સ ડેવલપ થવાની ખૂબ સંભાવના રહેલી છે. તો મારે કયા સોપાનોને અનુસરવું અથવા મારે કઈ રીતે આગળ વધવું? તો એની વાત કરીએ તો સૌથી પહેલું છે પ્રકલ્પ પસંદગી. હવે ખૂબ કાળજી રાખવાની જરૂર છે અહીંયા. આ પહેલું સોપાન જો ચૂકી ગયા અથવા આમાં ભૂલ થઈ તો ક્યારેક એવું બની શકે કે તમારું પ્રકલ્પ આધારિત અધ્યયન એ પ્રકલ્પમાં પરિણમે અથવા પ્રોજેક્ટ બેઝ લર્નિંગ એ છેવટે તમારો પ્રોજેક્ટ થઈને રહી જાય. તો પ્રકલ્પની પસંદગી કઈ રીતે કરવી? તો એ ખાસ યાદ રાખવું કે કોઈ સમસ્યા હોય અથવા કોઈ પડકારયુક્ત પ્રશ્ન હોય એ પ્રકલ્પ સ્વરૂપે અથવા પ્રકલ્પ આધારિત અધ્યયન માટે આપવામાં આવે એ ખૂબ જરૂરી છે. તો પહેલું સોપાન છે પ્રકલ્પની પસંદગી. બીજું છે સ્વાભાવિક આયોજન. કઈ રીતે કોણ આગળ વધશે, એનો કયો સમયગાળો છે, બધું જ આયોજન એની અંદર કરવામાં આવે. ત્યારબાદ છે કાર્યપ્રણાલી અથવા કાર્યની વહેંચણી. તો કઈ કાર્યપ્રણાલી ઊભી કરવી છે અથવા કોણ કયું કાર્ય કરશે? વર્ગમાં 50 વિદ્યાર્થી છે તો કેટલા જૂથની જરૂર પડશે? જૂથની સંખ્યા એ કેટલા કાર્યો છે એના આધારે નક્કી થાય. તો એક જૂથમાં કેટલા બાળકો હશે, એ જૂથ તૈયાર કઈ રીતે કરવા, એ આખી ચર્ચા એ કાર્ય વહેંચણીમાં થાય. એ ખાસ ધ્યાન રાખવું કે કાર્ય વહેંચણી જ્યારે કરીએ ત્યારે જૂથમાં પણ અંદરો અંદર કાર્ય વહેંચણી થાય, એ ખૂબ અગત્યનું છે. ત્યારબાદ માહિતીનું એકત્રીકરણ. કારણ કે સમસ્યા તો મળી ગઈ. સમસ્યા મળ્યા બાદ હવે વિદ્યાર્થીનું કાર્ય છે માહિતી ભેગી કરવી. સોર્સિસ પાસે જવું, એ સોર્સિસ પાસે જઈ અને પોતાની માહિતીને કલેક્ટ કરવી. તો માહિતીનું એકત્રીકરણ, મૂલ્યાંકનના માપદંડો રચવા. પ્રકલ્પ તૈયાર થવાની હોય ત્યારે આ નક્કી કરવું બાળકો સાથે ચર્ચા કરીને કે આપણા જે પ્રકલ્પ છે અથવા પ્રકલ્પ જે તૈયાર થવા જઈ રહ્યો છે અથવા જે સમસ્યા આપણે ઉકેલી રહ્યા છે એનું મૂલ્યાંકન કઈ રીતે કરવું. પ્રકલ્પની રચના, આખો જે સમસ્યા છે એને ઉકેલ સ્વરૂપે રજૂ કરતો પ્રકલ્પ તમારે ત્યાં મૂકવો પડે, એની રચના કરવી પડે. ત્યારબાદ એનું નિરીક્ષણ અથવા શિક્ષક એને જુએ, પ્રકલ્પ જે રજૂ થયો છે એને જુએ, ચકાસે અને એને પ્રકલ્પની રજૂઆતની તૈયારી માટે એ આગળ વધે. બાળકોને તૈયાર કરે કે હવે તમારો પ્રકલ્પ તૈયાર છે, તમારી સમસ્યા ઉકેલાઈ ગઈ છે, તમારા સમસ્યાના ઉકેલો તમારી પાસે છે, તમે ઘણા બધા ઉકેલો વિચાર્યા છે. તો આખું જે તમે પ્રકલ્પ આધારિત અધ્યયન કર્યું અથવા તમે જે સમસ્યાને ઉકેલવાનો પ્રયત્ન કર્યો એને જરા સરસ વ્યવસ્થિત રીતે ગોઠવો કે જેથી આપણે લોકો સમક્ષ તેને રજૂ કરી શકીએ. તો પ્રકલ્પની રજૂઆતની તૈયારી કરવામાં આવે. પ્રકલ્પની રજૂઆત થાય. પ્રકલ્પની રજૂઆત થાય ત્યારબાદ ચર્ચા અને એનું મૂલ્યાંકન થાય. ક્યાં શું ખૂટે છે, ક્યાં શું મૂંઝવણ ભર્યું છે, ક્યાં કેટલીક અસ્પષ્ટતા છે, ક્યાં કશુંક ઉમેરવા જેવું છે, ક્યાં કશું કાઢી નાખવા જેવું છે. તો આ તમામ ચર્ચા અને મૂલ્યાંકન કરવામાં આવે. અને સૌથી અંતિમ સોપાન એ પ્રોજેક્ટ અથવા પ્રકલ્પ આધારિત અધ્યયનનું સાર્વત્રિકરણ, પરિણામોનું સાર્વત્રિકરણ. બાળકો જે પરિણામ લઈને આવ્યા એને તમામ લોકો સમક્ષ, વાલી સુધી, સમાજ સુધી એને પહોંચાડવાની જવાબદારી છે. એટલે પ્રોજેક્ટ એ વર્ગમાં લટકાવવા માટે અથવા મૂકવા માટે હોઈ શકે, પણ પ્રકલ્પ આધારિત અધ્યયન એ વર્ગમાં મૂકી રાખવા માટે નથી. પ્રકલ્પ આધારિત અધ્યયનના જે પરિણામો છે એ લોકો સુધી પહોંચાડવા માટેના છે. બાળકો 4 થી 5 ઉકેલ સાથે આવે કે આપણે જે પાણી પીએ છીએ રિસેસમાં ત્યાં ખૂબ ગંદકી જોવા મળે છે, તો આ ગંદકી ન થાય એના આ 4 થી 5 ઉકેલો છે. તો પછી શું કરવાનું? તો પછી એ જે ઉકેલો લઈને આવે છે તેને લોકો સમક્ષ રજૂ કરવાના થાય, એનું સાર્વત્રિકરણ કરવાનું થાય. તો આ જે છે અંતિમ સોપાન પ્રકલ્પ આધારિત અધ્યયનનું કહી શકાય. પ્રકલ્પ આધારિત અધ્યયનના હેતુ, તમે પ્રકલ્પ આધારિત અધ્યયન હાથ ધરો તો કયા હેતુ હોઈ શકે? તો વિદ્યાર્થી વિષય પ્રત્યે રસ પેદા થાય. સ્વાભાવિક છે કે સમસ્યાનો ઉકેલ છે એટલે રસ પેદા થશે. રોજિંદા જીવન સાથે જોડે, આ ખૂબ અગત્યનું છે. પ્રકલ્પ કદાચ રોજિંદા જીવન સાથે સંકળાયેલું ના હોય પણ પ્રકલ્પ આધારિત અધ્યયન તો હોવું જ જોઈએ. વિષયમાં જિજ્ઞાસા કેળવે. સમસ્યા આપો એટલે જિજ્ઞાસા ઊભી થાય જ. પદાર્થોનું અલગીકરણ તમે પાઠ શીખવતા હોય ને તમે સમસ્યા આપો કે આ પદાર્થો બરાબર અલગ કરવામાં ખૂબ મુશ્કેલી અનુભવાય છે, તો આમાં આપણે કઈ રીતે આગળ કામ કરીશું? તો એમાં જિજ્ઞાસા ઊભી થાય. આયોજન કરે, નેતૃત્વ છે, સમસ્યા ઉકેલ છે વગેરે જેવા ગુણો વિકસાવે અથવા કેળવે. પોતાની જે સંઘ ભાવના છે, જૂથમાં કામ કરે છે તો સંઘ ભાવનાનો વિકાસ પણ કરે. લોકશાહીના મૂલ્યો કેળવાય, કારણ કે આખી ચર્ચા છે એ લોકશાહીની ઢબે આગળ વધશે. આ જે છે હેતુ છે ખૂબ અગત્યનો છે.
વિદ્યાર્થીઓ માહિતીનું એકત્રીકરણ કરે ને પૃથ્થકરણ કરે. આ જે વર્ગખંડમાં છે એ મિસિંગ એલિમેન્ટ છે કે વિદ્યાર્થીઓ એ રિસીવર તો છે પણ રિસર્ચર ક્યારેય નથી બનતા. અને જ્યારે આપણે રિસર્ચર કહીએ છીએ ત્યારે ખૂબ મોટા સંશોધન કરવાની વાત નથી. નાના નાના સંશોધન પણ કરે, ડેટા કલેક્ટ કરે. ડેટા કલેક્શન એટલા માટે અગત્યનું છે કે જે પણ વાત થાય એ ડેટાના આધારે થાય, શાબ્દિક રીતે નહીં, મંતવ્યોના આધારે નહીં, માન્યતાઓના આધારે નહીં, પણ સોલિડ માહિતીના આધારે વાત કરવાની થાય. પ્રાપ્ત માહિતીના આધારે તારણો તારવે કે ભાઈ ખરેખર તો આ જોવા મળે છે, તો પછી તારણો તારવે. વર્ગખંડમાં ખૂબ કચરો જોવા મળે છે તો સમસ્યા છે, ચાલો એનો ઉકેલ કરો. તમારી પાસે 1 અઠવાડિયાનો 2 અઠવાડિયાનો સમય છે તો પછી એ માહિતી ડેટા કલેક્ટ કરે કે કચરો ક્યાં પડે છે, કઈ બેન્ચીસ આગળ વધારે પડે છે, કયા પ્રકારનો છે, નાસ્તાનો કચરો વધારે છે, પેન્સિલનો કચરો વધારે છે, બીજો કઈ કચરો વધારે છે, વધારે ધૂળ જોવા મળે છે, માટી જોવા મળે છે, કાગળ પડેલા જોવા મળે છે, કયા પ્રકારનો કચરો છે. ડેટા કલેક્શન થાય, 1 અઠવાડિયા સુધી સતત નિરીક્ષણ થાય, એની આવૃત્તિઓ નોંધવામાં આવે, એનું અલગીકરણ કરવામાં આવે અને ત્યારબાદ કંઈ એના નિર્ણય ઉપર પહોંચાય કે પછી આ વધારે તો આ જ જોવા મળે છે, તો પછી એના ઉકેલ માટેના પ્રયત્નો થાય. તો આપણે અત્યાર સુધી લગભગ 4 વાત પૂરી કરી. પ્રકલ્પ આધારિત અધ્યયનનો અર્થ જોયો, એના લક્ષણો જોયા, પ્રકલ્પ અને પ્રકલ્પ આધારિત અધ્યયનનો ભેદ જોયો અને પ્રકલ્પ આધારિત અધ્યયનના સોપાનોની પણ વાત કરી. આટલી વાત પૂરી કર્યા બાદ એનું પાઠનું માળખું અથવા શિક્ષક એને એ કાગળ પર નોંધવા માગે છે તો કઈ રીતે નોંધે? તો આ બહુ કોમ્પ્લેક્સ નોંધ કરવાની નથી અથવા ખૂબ લાંબી નોંધ એવું કંઈ કરવું જરૂરી નથી. પ્રકલ્પનું નામ છે, વિષય છે, સમયગાળો છે, શિક્ષક છે, ધોરણ છે, આટલી એક સામાન્ય નોંધ, સામાન્ય માહિતી અંદર નોંધ કરી શકાય. અને ત્યારબાદ સૌથી જે ડ્રાઇવિંગ એલિમેન્ટ છે એ છે પ્રકલ્પનો કેન્દ્રવર્તી વિચાર. સેન્ટ્રલ આઈડિયા કયો છે એ ખાસ નોંધવો જોઈએ, શબ્દ સ્વરૂપે નોંધવો જોઈએ. પ્રકલ્પનો મુખ્ય પ્રશ્ન, સેન્ટ્રલ ક્વેશ્ચન કયો છે? આખો જે પ્રકલ્પ આધારિત અધ્યયન ઊભું કર્યું છે એ કયા પ્રશ્નના ઉકેલ માટે કર્યું છે? તો એ પણ બરાબર વિચારી લેવું જોઈએ. પ્રકલ્પમાં સમાવિષ્ટ બાબતો, જે મુખ્ય પ્રશ્ન છે એમાં આપણે કેટલી કેટલી બાબતો સમાવી લેવી છે, એ મુખ્ય પ્રશ્નની આજુબાજુ જે બાબતો સંકળાયેલી હોય એ તમામનો એમાં ઉપયોગ કરી શકાય. પ્રકલ્પમાં સમાવિષ્ટ બાબતોના અંતે જૂથ રચના. આપણને એમ લાગે કે આપણો પ્રકલ્પ છે મુખ્યત્વે 2 થી 3 મુદ્દામાં વહેંચાયેલો છે, 3 મુદ્દામાં વહેંચાયેલો છે, તો આપણે 3 જૂથ બનાવવા પડશે. તો આ એ પણ અંદર નોંધ કરી લેવી જોઈએ. પ્રકલ્પનું સમય આયોજન અને પ્રકલ્પની અંતિમ નિપજ કેવી હશે, આ ખૂબ અગત્યનું છે. સમયનું આયોજન થઈ જાય અને છેવટે ફાઇનલ પ્રોડક્ટ કેવી હશે બાળકોને અગાઉથી કહી દેવાનું, જેથી એ દિશામાં એ કામ કરે. અથવા તમે કેવું અપેક્ષા રાખો છો કે તમારે ઉકેલ લઈને આવો ત્યારે તમારી પાસે શું શું હોવું જોઈએ, અથવા પ્રકલ્પ આધારિત અધ્યયન તમે પૂરું કરીને આવો, સમસ્યાનો ઉકેલ શોધીને લાવો અને મારી પાસે આવો ત્યારે તમારી પાસે કઈ કઈ વસ્તુ હોવી જોઈએ એની સ્પષ્ટતા કરેલી હોય તો બાળકોને પણ કામ કરવાની મજા આવે. તો આ એક સામાન્ય માળખું છે. માળખું જોયા બાદ આપણે એક નમૂનો જોઈએ, કારણ કે પ્રકલ્પ આધારિત અધ્યયનની આપણે આખી વાત કરી, પણ આખી વાત પૂરી કર્યા બાદ એને નમૂના સ્વરૂપે જોઈએ અથવા પ્રકલ્પ આધારિત અધ્યયન કેવું હોય એનું એક સેમ્પલ જોઈએ તો વધારે ખ્યાલ આવે. અહીંયા એક નમૂનો મૂકવામાં આવેલો છે. પ્રકલ્પનું નામ છે સમતોલ આહાર, વિષય છે વિજ્ઞાન, શિક્ષકનું નામ એમાં મૂકી શકાય, સમયગાળો 3 થી 4 અઠવાડિયાનો રાખેલો છે, ધોરણ 8નો આ ટૉપિક છે. હવે જુઓ, પ્રકલ્પનો કેન્દ્રવર્તી વિચાર. હવે આપણે જાણીએ છીએ કે પ્રકલ્પ આધારિત અધ્યયનની વાત કરીએ છીએ આપણે, એટલે સમસ્યા અથવા પ્રશ્ન તો કેન્દ્રમાં હશે જ. એ તો આપણે હવે એ યાદ રાખી જ લીધું છે, એ તો આપણે સમજી જ ચૂક્યા છે કે પ્રશ્ન અથવા સમસ્યા કેન્દ્રમાં હોય તો જ પ્રકલ્પ આધારિત અધ્યયન કહેવાય. તો એનો કેન્દ્રવર્તી વિચાર કયો છે? તો વર્તમાન સમયમાં વ્યક્તિના આહારની સ્વાસ્થ્ય પર વિપરીત અસરો જોવા મળે છે. બાળકો પોતાની, કુટુંબની અને વર્ગની આહાર પ્રણાલી સમજે અને સમતોલ આહારના સંદર્ભમાં તેની ચકાસણી કરે, એનો કેન્દ્રવર્તી વિચાર છે. બાળકો પોતાના આહારને મોનિટર કરે, શાબ્દિક રીતે નહીં, આપણે આગળ જોઈએ એનું ડેટા કલેક્શન કરવાનું થાય, સોલિડ આપણે એની પાસે માહિતી હોવી જોઈએ. તો આ એનો કેન્દ્રવર્તી વિચાર છે કે વર્તમાન સમયમાં આહાર પ્રણાલી ખૂબ વિપરીત અસર કરે છે સ્વાસ્થ્ય ઉપર, અને આપણે સૌ જાણીએ છીએ. તો આ એ કરંટ પ્રોબ્લેમ છે.
આ એક ખૂબ વર્તમાન સમસ્યા છે. તો આનો મુખ્ય પ્રશ્ન કયો છે? ડ્રાઇવિંગ ક્વેશ્ચન કયો છે? તો પ્રકલ્પનો મુખ્ય પ્રશ્ન છે મારા કુટુંબની અને વર્ગની વર્તમાન ખોરાક પ્રણાલી કેવી છે? આ તો ડ્રાઇવિંગ ક્વેશ્ચન છે કે હું કેવો ખોરાક લઉં છું, મારા કુટુંબના લોકો કેવો ખોરાક લે છે, મારી વર્ગમાં જે મારી સાથે ભણી રહ્યા છે એ લોકોનો ખોરાકની આખી જે પ્રણાલી છે એ કેવી છે? તો આ મુખ્ય પ્રશ્ન થયો અને એને ઉકેલવા માટેના પ્રયત્નો વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવશે. તો જુઓ, અહીંયા આખું જે વિષય વસ્તુ છે એને 3 ભાગમાં વહેંચેલું છે અને એના આધારે 3 જૂથ તૈયાર કરેલા છે. પહેલું જે ભાગ છે એ છે આહારની પ્રાથમિક માહિતી, બીજું છે શરીરની વૃદ્ધિ અને જરૂરિયાતો, અને ત્રીજું છે આહાર અંગેની પ્રાયોગિક માહિતી. ડેટા કલેક્શન આવશે આમાં. તો આના આધારે 3 જૂથ તૈયાર થયા. હવે જો પ્રકલ્પ આખો વ્યવસ્થિત રીતે પૂરો કરવો હોય તો સૈદ્ધાંતિક માહિતી પણ આવશે. તો એ જૂથ 1 એમાં કામ કરશે. જૂથ 2 એ આહાર અને વૃદ્ધિના કઈ રીતે સંકળાયેલું છે તો એનું ડેટા કલેક્શન કરશે. અને જૂથ 3 એ રિયલ વર્લ્ડમાં બાળકો શું જમી રહ્યા છે અથવા કેવો આહાર લઈ રહ્યા છે એના અંગેની માહિતી પ્રાપ્ત કરશે. તો આ 3 વિભાગમાં વહેંચેલું છે. આ ઉપરાંત પણ બીજા વિભાગ શિક્ષક વિચારી શકે. આ માત્ર નમૂના સ્વરૂપ છે. ત્યારબાદ અથવા જે પ્રકલ્પ આધારિત અધ્યયન છે એનું સમગ્ર આયોજન અથવા સમય આયોજન. તો જૂથ 1 અને 2 એમાં પ્રાયોગિક કાર્ય ખૂબ ઓછું આવે છે, એમાં સૈદ્ધાંતિક કાર્ય વધારે આવે છે. તો લગભગ 2 અઠવાડિયાનો સમય તેમને આપી શકાય. જૂથ 3 છે એને 3 અઠવાડિયાનો સમય આપેલો છે, એટલા માટે કે એને પ્રાયોગિક કાર્ય વધારે છે, એને ડેટા કલેક્શન ખૂબ કરવાનું છે, ખૂબ મોનિટરિંગ કરવાનું છે. તો 2 અઠવાડિયા સુધી એનું ડેટા કલેક્શન કરે ને 1 ત્રીજું અઠવાડિયું એટલા માટે આપેલું છે કે પોતાના ડેટાના આધારે એ તારણો સુધી પહોંચી શકે. તો આ પ્રોજેક્ટનું સમય આયોજન થઈ શકે. પ્રકલ્પની અંતિમ નિપજ. શિક્ષક તરીકે મેં પ્રકલ્પ આધારિત અધ્યયન અથવા સમસ્યા સોંપી કે ભાઈ તમારો આહાર કેવો છે જરા જાણી લાવો. પછી આપણે નક્કી કરીએ કે સમતોલ આહાર છે કે નહીં અથવા એની વિપરીત અસરો થાય છે કે નહીં, અને જો થતી હોય તો એને કઈ રીતે દૂર કરવી. તો જ્યારે બધું લઈને બાળક આવશે ત્યારે મારે એમની પાસેથી શું લેવાનું થાય? તો ચાર્ટ છે, સાહિત્ય છે અને મુલાકાતનો અહેવાલ છે. આ 3 બાબતો દરેક જૂથ પાસેથી લેવાની થાય. એવો પોતાની જે માહિતી એને ચાર્ટ સ્વરૂપે લઈ આવે જેથી સરળતાથી લોકો સુધી પહોંચાડી શકાય. એનું જો સાહિત્ય કંઈ પ્રાપ્ત થયું તો એ સાહિત્યને પણ વ્યવસ્થિત રીતે બાંધણી કરીને લઈ આવે. અને જો કોઈ વ્યક્તિની મુલાકાત કરી હોય તો એ મુલાકાતનો અહેવાલ પણ લઈ આવે. તો આ 3 વસ્તુ નિપજ તરીકે આપણે જોઈશે. આ 3 નિપજ બાદ એનું મૂલ્યાંકન કઈ રીતે થશે? તો બાળકોને કહી શકાય કે તમારા ચાર્ટ્સ છે, સાહિત્ય છે, મુલાકાતનો અહેવાલ છે, માહિતીનું વિશ્લેષણ અને તારણો છે. તો એનું મૂલ્યાંકન આ રીતે એના ગુણાંકનમાં ફેરવી શકાય. તો આ એક મૂલ્યાંકન નમૂના સ્વરૂપ આપેલું છે, આમાં ફેરફાર કરી શકાય છે. હવે અગત્યનું વિષય વસ્તુ. વિષય વસ્તુ પાઠ્યપુસ્તકનું લીધેલું છે. ધોરણ 6ના એકમ 2 આહારના ઘટકો સમતોલ આહાર. અને આ પાઠ્યપુસ્તકમાં આ પેરેગ્રાફ છાપેલો છે. પેરેગ્રાફ આ રીતે છે: સામાન્ય રીતે સમગ્ર દિવસ દરમિયાન આપણે જે કંઈ પણ ખાઈએ છીએ તેને આહાર કહેવાય છે. આપણા શરીરની વૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યને બનાવી રાખવા માટે આપણા આહારમાં બધા જ પોષક દ્રવ્યો આવશ્યક માત્રામાં હોવા જોઈએ, જેની આપણા શરીરને આવશ્યકતા છે. કોઈ પણ પોષક દ્રવ્ય જરૂરિયાતથી વધારે ન હોવું જોઈએ. આપણા આહારમાં પર્યાપ્ત માત્રામાં રેસાઓ તથા પાણી પણ હોવા જોઈએ. આ પ્રકારના આહારને સમતોલ આહાર કહે છે. હવે આ વિષય વસ્તુમાં આવ્યું અને પછી ચર્ચા કરતાં આપણે જરા બાળકોને પૂછીએ કે આપણે જે આહાર લઈએ છીએ કેવો છે? શું તમે સમતોલ આહાર લો છો? કદાચ હા પણ જવાબ આવે, કદાચ ના પણ આવે, કદાચ ખબર નથી એવો પણ જવાબ આવે. તો ચાલો આપણે શોધીએ. આ તો એક પ્રોબ્લેમ છે કે આપણને એ ખબર જ નથી કે આપણો આહાર સમતોલ છે કે નહીં. તો પછી એ પ્રકલ્પ આધારિત અધ્યયનમાં પરિણમે છે. તો વિષય વસ્તુનું વિશ્લેષણ ખૂબ અગત્યનું છે. આપણે જે પેરેગ્રાફ જોયો એમાં કેટલી વસ્તુઓ કોન્સેપ્ચ્યુઅલ રીતે સમાયેલી છે. તો આહારનો અર્થ અંદર આપેલો છે, પોષક દ્રવ્યોનો અર્થ છે, શરીરની આવશ્યકતાઓ છે, રેસાઓ છે, શું છે, ક્યાંથી મળે છે, આહાર અને સમતોલ આહાર કેવા છે તેની વાત કરવાની થાય,
શરીરની વૃદ્ધિની પણ વાત કરવી પડે, ખોરાકની પણ વાત કરવી પડે. પોષક દ્રવ્યોનું વધારે પ્રમાણ હોય તો શું થાય, વધારે પ્રમાણ કોને કહેવાય, પાણી કોને કહેવાય, અથવા પાણી કેટલું હોવું જોઈએ, એની માત્રા કેટલી હોવી જોઈએ, ક્યાંથી મળે, ખોરાકમાંથી કેટલું મળી રહે, બહારથી કેટલું લેવાની જરૂર છે. સારું સ્વાસ્થ્ય કોને કહેવાય, હેલ્ધી પર્સન કોને કહેવાય, આવશ્યક માત્રા એટલે કેટલી. અંદર પેરેગ્રાફમાં વાત કરી કે આવશ્યક માત્રામાં આપણે દ્રવ્યો લેવા જોઈએ તો કેટલી, આવશ્યક માત્રા કેટલી છે. પોષક દ્રવ્યોનું ઓછું પ્રમાણ એટલે કેટલું ઓછું, અથવા કેટલી માત્રાથી નીચે હોય તો ઓછું કહેવાય. તો આ તો બધું સંશોધનનો વિષય થયો. સમતોલ આહાર છે કે નહીં એ તો છેવટે નક્કી થશે. તો આ ઘણા બધા પરિબળો આની અંદર સમાયેલા છે. તો એના આધારે હવે દરેક જૂથને 3 પ્રવૃત્તિમાં આપણે 3 વિભાગમાં કામ કરવાનું સોંપીએ છીએ. તો દરેક જૂથ શું કરશે, તો દરેક જૂથ પોતાની પ્રવૃત્તિઓ નક્કી કરશે, ચાર્ટ અને લેખન કાર્ય કરશે અને મુલાકાતનો અહેવાલ આપશે. આપણે આગળ વાત કરી કે આ 3 એમણે સબમિટ કરવાનું થાય. તો દરેક જૂથ માટે આ 3 વસ્તુ કોમન હશે એવું આપણે નક્કી કરીએ છીએ. તો જૂથ 1નું કાર્ય, હવે આપણે 3 જૂથના કાર્યને વિસ્તૃત રીતે સમજી લઈએ. બરાબર ધ્યાન રાખીએ, આપણે પ્રકલ્પ આધારિત અધ્યયન કરી રહ્યા છીએ. આપણો સમસ્યા છે સમતોલ આહાર છે કે નહીં એ ચકાસવું અને એના આધારે આપણી આહારની યોજના બનાવવી, જેથી ભવિષ્યમાં સ્વાસ્થ્યની અસરો ના થાય. 3 જૂથમાં આપણે વહેંચણી કરી, 3 જૂથને અલગ અલગ કામ સોંપ્યું. એમાંથી આપણે જૂથ 1નું કાર્ય શું છે એ જરા જોઈએ. તો એનું કામ છે આહારની પ્રાથમિક માહિતી ભેગી કરવી. તો એના હેતુઓ કયા હોય, આહારના પ્રકારો જણાવે, આહારના સ્ત્રોતો જણાવે, આહારમાંથી મળતા પોષક દ્રવ્યો જણાવે. આ બધું કામ કોનું છે, જૂથ 1નું છે. જૂથ 2 અને 3 આના પર ચિંતન નહીં કરે, એનું કામ જુદું હશે. આહારના મૂલ્ય અંગે જાગૃત થાય, આહારની પ્રવાસ યાત્રા તૈયાર કરે, સમતોલ આહાર અંગે જાગૃત થાય, આહાર અને સમતોલ આહાર વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરે. તો એના કેટલાક હેતુ છે. જૂથ 1 આ હેતુ માટે કામ કરશે. એની પ્રવૃત્તિ કેવી હશે, એક્ટિવિટીઝ કઈ કરતું હશે. જૂથ 1 જ્યારે કામ કરતું હશે 2 અઠવાડિયા માટે, ત્યારે શું કરતું હશે, તો આહારના પ્રકારો વિશે માહિતીનું એકત્રીકરણ કરતું હશે. પુસ્તકો જુએ, ઇન્ટરનેટ જુએ, કમ્પ્યુટરનો ઉપયોગ કરે, કોઈને મળે. આહારના વિવિધ સ્ત્રોતો વિશે માહિતી ભેગી કરે, ક્યાં ક્યાંથી આપણને આહાર મળે છે. પોતાના રહેઠાણ અને શાળાની આસપાસ મળતા ખોરાકની માહિતી ભેગી કરે કે હું જ્યાં રહું છું એની આજુબાજુ આવો ખોરાક મળે છે, મારી શાળા છે એની આજુબાજુ આવો ખોરાક મળે છે, એનું લિસ્ટ તૈયાર કરે. આટલી લારીઓ ઊભી છે, એમાં આટલો ખોરાક મળે છે. તો આ તમામ કામ એ આ જૂથ 1 કરશે. વિવિધ આહારમાંથી મળતા પોષક દ્રવ્યો અંગેની માહિતી એકત્રિત કરે. જો કેટલું બધું કામ જૂથ 1 કરી રહ્યું છે. કયા આહારમાંથી કેવું પોષક દ્રવ્ય મળે, પ્રોટીન ક્યાંથી મળશે, અથવા કાર્બોહાઈડ્રેટ કયા ખોરાકમાંથી મળશે, આ તમામ માહિતી એકત્રિત કરશે. ખેતરથી થાળી સુધી આહારની યાત્રાને ચાર્ટ સ્વરૂપે રજૂ કરે. ખેતરમાં ખોરાક તૈયાર થાય, ઉગે છે ત્યાંથી, અથવા પશુપાલન દ્વારા તૈયાર થાય છે ત્યાંથી માંડી અને તમારી થાળી સુધી એ ખોરાક આવે છે, એની સરસ મજાની પ્રવાસ યાત્રા ચાર્ટ સ્વરૂપે, જરૂર જણાય તો અંદર ચિત્રો પણ ચોંટાડીને તૈયાર કરે. સમતોલ આહાર અંગેના લોકોના ખ્યાલોને એકત્રિત કરી વર્ગીકૃત કરે. હવે જુઓ, આને લાલ અક્ષરથી એટલા માટે બતાવેલું છે કે આ ડેટા કલેક્શનનો પ્રશ્ન છે. એના માટે પોતાના વાલીને મળે, પોતાના ભાઈ બહેનને મળે, પોતાના સગા સંબંધીને મળે, પોતાના વર્ગના વિદ્યાર્થીઓને મળે અને અથવા પૂછે કે તમારા સમતોલ આહાર અંગે તમે શું માનો છો. ચાર્ટ અને લેખન કાર્ય, આટલા પ્રકારના ચાર્ટ પણ બનાવશે. આહારના પ્રકારો છે, તમામ પ્રકારના ચાર્ટ અહીંયા મૂકેલા છે. ફૂડ અને ન્યુટ્રિશન અથવા ડાયટિશિયનની મુલાકાત લઈ શકે, સ્થાનિક લોકોની મુલાકાત લઈ શકે, આહારની લેવેચ કરનારની મુલાકાત લઈ શકે. તો આ તમામ કામ એ મુલાકાતનો અહેવાલ થશે. આ જૂથ 1નું કામ થયું. જૂથ 2નું કામ છે શરીરની વૃદ્ધિને જરૂરિયાતો. તો જેમ જૂથ 1ના કામની વાત કરીએ એમાં એના કેટલાક હેતુઓ છે, એની કેટલીક પ્રવૃત્તિઓ અહીંયા દર્શાવેલી છે, એના કેટલાક અહીંયા ચાર્ટ અને લેખન કાર્યો પણ આપેલા છે. અને આ ચાર્ટ અને લેખન કાર્યોના પછી એની મુલાકાત પણ લઈ શકે. જૂથ 2 પણ મુલાકાત લઈ શકે, ડાયટિશિયન છે, ડૉક્ટર છે, ગમે તે સ્થાનિક લોકો છે, એની મુલાકાત લઈ શકાય. જૂથ 3નું કામ છે પ્રાયોગિક છે. અને આ લાલ અક્ષરથી એટલા માટે બતાવેલું છે કે તમામ કામ પ્રાયોગિક છે. પોતાના ખોરાકની માહિતી ભેગી કરે, બહારના ખોરાકની માહિતી ભેગી કરે. હું અઠવાડિયામાં કેટલી વખત બહારનો લઉં છું, કેટલી વખત પફ ખાઉં છું, કેટલી વખત બર્ગર ખાઉં છું, કેટલી વખત બહારથી ગુલ્ફી ખાઉં છું. તો આખી આવૃત્તિ નોંધવાની વાત છે, જેથી સોલિડ વાત થઈ શકે.
રિસેસ દરમિયાન કેવા નાસ્તો લેવામાં આવે છે, કયા ખોરાક લેવામાં આવે છે, બધા જ લોકો આખા વર્ગની નોંધ કરવામાં આવે. પોતાના વર્ગના બાળકોની માહિતી ભેગી કરે, શારીરિક જે એની બાંધણી છે અથવા સ્વાસ્થ્ય છે એની નોંધ કરે, સમતોલ આહારની વાત કરે, એના ડેટા કલેક્ટ કરે, દિવસ દરમિયાન લેવાતા ખોરાકની આવૃત્તિ, કેટલી વખત આપણે ખોરાક લઈએ છીએ દિવસમાં, કેટલા ફાંકા મારીએ છીએ હાલતા ચાલતા રસોડામાં જતા, તો એની નોંધ થાય, એનું પ્રમાણની નોંધ થાય અને પ્રશ્નો અને માહિતીના આધારે તારણો તારવા. અહીંયા કેટલાક ટેબલ આપેલા છે. આ ટેબલનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓ પોતાનું ડેટા કલેક્શન કરી શકે અથવા ટેબલો જાતે પણ વિકસાવે. આ ટેબલોમાં 2 અઠવાડિયા માટે આવૃત્તિ ભેગી કરે અથવા 1 અઠવાડિયાનો ડેટા કલેક્શન કરે તો પણ વાંધો નહીં કે 1 અઠવાડિયામાં શું ડેટા છે, કેટલું બહારનું ખાધું, કેટલું ખાધું, કેટલી વખત ખાધું, કયા પ્રકારનું ખાધું, તો આખું એક એનાલિસિસ તૈયાર થશે. એને ચાર્ટ સ્વરૂપે કન્વર્ટ કરે, રિસેસની નોંધ કરે, બાળકોના સ્વાસ્થ્યની ચકાસણી કરે, વજન, ઊંચાઈ, BMI, ઓબેસિટી, આ તમામ બાળકો જાતે કરે, આખો પ્રકલ્પ જાતે ઊભો કરે અને પછી એના તારણો સુધી પહોંચે. વ્યાયામની પણ નોંધ કરે, કયું બાળક અઠવાડિયામાં કેટલી વખત ક્યારે કેટલી માત્રામાં વ્યાયામ કરે છે એની પણ નોંધ થાય અને લેખન કાર્યને ચાર્ટ તૈયાર કરે. અને છેલ્લે મુલાકાતનો અહેવાલ. મુલાકાત માટે વાલી અને પોતાના સાથી મિત્રોની જરૂર પડશે. કેટલાક બીજો એકાદ નમૂનો જોઈ લઈએ આપણે. શાળાની મેગઝીન બનાવી, એ પણ એક નમૂનો છે, એના માટે પણ કામ કરી શકાય. વિજ્ઞાનમાં જે કામ આવે છે કાપડની વિવિધતા, તો વિવિધ કાપડના નમૂના ભેગા કરો, એ શું છે, પ્રકલ્પ છે કે પ્રકલ્પ આધારિત અધ્યયન? તો કાપડના નમૂના ભેગા કરો એ તો પ્રકલ્પ કહેવાય. ઉનાળામાં નાયલોન કાપડથી પરસેવો વધારે થાય છે, તો એનો ઉકેલ શું? તો આ તો પ્રશ્ન થયો, તો આ પ્રકલ્પ આધારિત અધ્યયન થયું. તો આ બંને અહીંયા નમૂના આપેલા છે. પ્રકલ્પ કેવો હોય ને પ્રકલ્પ આધારિત અધ્યયન કેવું હોય. અહીંયા જો આખો એક અનુક્રમણિકા આપેલી છે ધોરણ 6ની વિજ્ઞાનની. કેટલા બધા ચેપ્ટર્સ છે, કેટલા બધા આમાં પ્રકલ્પ આધારિત અધ્યયન થઈ શકે. ખોરાક ક્યાંથી મળે છે, તો આ બધા પ્રકલ્પ છે. આ તમે જે સોંપો એ બધા પ્રકલ્પ છે. જ્યારે અહીંયા દર્શાવેલા છે પ્રકલ્પ આધારિત અધ્યયન છે. ગણિતની વાત કરેલી છે, ગણિતમાં પણ આ પ્રકલ્પ છે. અને નીચે જે દર્શાવેલા છે એ પ્રકલ્પ આધારિત અધ્યયન છે. ગુજરાતીની વાત કરીએ, ઘણા બધા ચેપ્ટર્સ છે. અહીંયા આ પ્રકલ્પો દર્શાવેલા છે. આ પ્રકલ્પ આધારિત અધ્યયન છે તમામ. આ આખું જે વિજ્ઞાન, આ મેળાનું આયોજન, મેળાનો પાઠ છે, એના આધારે આખું ડેટા કલેક્શન. આજુબાજુ ક્યાંક મેળો ચાલતો હોય ત્યારે આ પ્રકલ્પ આધારિત અધ્યયન હાથ ધરી શકાય. અથવા ઓગસ્ટ મહિનામાં મેળા ઘણી બધી જગ્યાએ શ્રાવણ મહિનામાં આવે છે, તો એ સમયે આ પ્રકલ્પ આધારિત અધ્યયન હાથમાં ધરેલું હોય તો તમે જોઈ શકો છો કે ઘણા બધા પ્રશ્નો મૂકેલા છે અને એના આધારે એ કામ કરી શકાય. તો આમ પ્રકલ્પ આધારિત અધ્યયનની વાત આપણે કરી. પ્રશ્ન એ થાય કે આમાં તો ખૂબ સમય લાગે છે, તો આપણે શું કરવું? તો 2-3 મહિને એક પ્રકલ્પ લો અથવા સમગ્ર વર્ષમાં 3 પ્રકલ્પ આધારિત અધ્યયન કરાવો તો પણ ચાલે. શ્રાવણ મહિના સુધીમાં એક પ્રકલ્પ આધારિત અધ્યયન કરાવો, દિવાળી સુધીમાં બીજું કરાવો, ઉત્તરાયણ સુધીમાં ત્રીજું કરાવો અને ઉત્તરાયણથી હોળી સુધીમાં 4થું પ્રકલ્પ આધારિત અધ્યયન કરાવો. તો દરરોજ ના થાય તો કંઈ વાંધો નહીં. એવું જરૂરી પણ નથી કે દરરોજ પ્રકલ્પ આધારિત અધ્યયન કરીએ, પણ વર્ષમાં 2 થી 3 વખત પ્રકલ્પ આધારિત અધ્યયન કરીએ તો આપણે 21st સેન્ચુરી સ્કિલ્સ સ્ટુડન્ટમાં વિકસાવી શકીએ. ફરીથી મારી વાત પૂરી કરતાં પહેલાં એક વાત પર ખાસ ભાર આપીશ કે પ્રકલ્પ આધારિત અધ્યયન એ વાસ્તવિક જીવનની સમસ્યા સાથે સંકળાયેલું છે અને જ્યારે પણ આપણે આનું આયોજન કરીએ ત્યારે વાસ્તવિક જીવનનો પ્રશ્ન પસંદ કરવો જોઈએ. મને આશા છે કે તમે આ પ્રકલ્પ આધારિત અધ્યયનનો દૈનિક ધોરણે તો શક્ય ન બને તો કદાચ વર્ષમાં 2 થી 3 વખત પણ એનો ઉપયોગ કરી અને એમાં વિદ્યાર્થીઓને અનુભવો પૂરા પાડી શકાય. ધન્યવાદ.